નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું ભરેલા કંટોલાનું શાક। તેના માટે મેં કંટોલા લીધા છે, ગરમ મસાલો લીધો, રાઈ અને જીરું લીધું છે, લસણ અને લાલ મરચુંની પેસ્ટ બનાવેલી લીધી છે, આવી સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ધાણા જીરું પાવડર, હળદર, ચણાનો લોટ, મિક્સ ચવાણું જે તમને જે પણ પસંદ હોય તે લીધું, સિંગદાણા આવા અધ કચરા આપણે કસરીને લીધા છે। હવે આપણે ચવાણુંને અધ કચરું આવી રીતે કચરી લીધું છે, તે આપણે લીધું છે। પછી તેમાં આપણે ચણાનો લોટ સ્વાદ અનુસાર તમને જેટલો લોટ બનાવવો હોય એટલો તમે ઉમેરી શકો। આપણે લોટ ઉમેર્યા પછી હવે આપણે બધા મસાલા ઉમેરવાના છે। તેના માટે સ્વાદ અનુસાર મીઠું લીધું છે મેં, સ્વાદ અનુસાર જ આપણે જેટલું જોઈતા પ્રમાણમાં લઈએ। ધાણા જીરું પાવડર તે પણ જોઈતા પ્રમાણમાં જ લીધું છે। મસાલા તમે તમારા ટેસ્ટ ઉપર વધઘટ કરી શકો। ગરમ મસાલો પણ આપણે સ્વાદ અનુસાર જ લીધો છે। લસણ અને લાલ મરચાંની પેસ્ટ જે બનાવી છે તે લીધી છે, તમે લાલ મરચું પાવડર પણ લઈ શકો છો। હવે તેને આપણે હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે જે લોટમાં નાની નાની જે ગોટલી રહી ગઈ હોય તે તમે આવી રીતે હાથ વડે મિક્સ કરશો એટલે તેમાં સાફ થઈ જશે। હવે તેમાં આપણે થોડુંક તેલ ઉમેરવાનું છે, તેલ ઉમેરીને પણ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું, જેથી નાની નાની ગોટલી હોય તે પણ ભાંગી જાય અને આપણા મિક્સ બધો મસાલો જે આપણે ઉમેર્યો છે તે પણ આપણો મિક્સ થઈ જાય। જુઓ છો આવી રીતે હાથ વડે આપણે મિક્સ કરીશું એટલે આપણે બેટર સરસ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ જશે। હવે આપણે કંટોલા આવી રીતે સાફ કરેલા લીધા છે, તેમાં આવી રીતે આપણે લોટ ભરી લેવાનો છે। લોટને આવી રીતે આપણે અંદરથી દબાવતો જવાનો છે, જેથી સરસ રીતે આપણા કંટોલામાં લોટ ભરાઈ જાય અને આપણે શાક બનાવીએ ત્યારે નીકળી પણ ન શકે। આવી રીતે આપણે પછી તેને પેક કરી લેવાનું છે। જુઓ છો આવી રીતે વચ્ચેથી આપણે લોટ તમે ઉમેરશો અને આવી રીતે હાથ વડે અંગૂઠા વડે તમે દબાવતા જશો તો સરસ રીતે તમારો લોટ અંદર ભરાઈને તૈયાર થશે। અને હવે આવી રીતે બે હાથ વડે પેક કરી દેવાનું છે, જેથી સરસ રીતે થઈ જાય। હવે તેને આપણે આવી રીતે બધા ભરી લઈએ। એક તપેલું લીધું છે, તેમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ લેવાનું છે। તેલનું આપણે થોડુંક જ લેવાનું છે, જેથી આપણા શાકમાં સ્વાદ ન ઓલો થાય। હવે તેલ ગરમ થયા પછી રાઈ અને જીરું આપણે લીધું છે, તે સારી રીતે આપણે પાકવા દેવાનું છે। જુઓ છો આપણે ગેસની આંચ ધીમી જ રાખી છે, જેથી આપણા મસાલા બળી ન જાય। હવે તેમાં સિંગદાણા અધકચરા આપણે જે કસરીને લીધા છે તે ઉમેરવાના છે અને તેને આપણે આવી રીતે જેનું કાચા પણ નીકળી જાય ત્યાં સુધીને આપણે તેને આવી રીતે પકવવાના છે, જેથી તેનું કાચા પણ હોય તે આપણા શાકમાં ટેસ્ટ તેનો સારો આવે છે। તમે અવોઈડ પણ કરી શકો પણ ખાવામાં સરસ લાગે છે। આવી રીતે આપણે તેનું કાચા પણ નીકળે ત્યાં સુધીને આવી રીતે સાતળી લેવાનું છે। હવે આપણે બધા મસાલા નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી હવે હળદર એ આપણે જોઈતા પ્રમાણમાં લેવાની છે। પછી ધાણા જીરું પાવડર પછી આપણે ગરમ મસાલો અને હવે આ મસાલા બધા આપણે મિક્સ કરી લઈએ। તેલમાં આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની, ખાસ ધ્યાન રાખજો, નહીંતર મસાલો બધો બળી જશે। આવી રીતે પછી હવે આપણે લાલ મરચું પાવડર જે પેસ્ટ બનાવી છે લસણની ને તે નાખવાની છે અને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે પાકવા દઈ
અને તેમાં હવે આપણે પાણી ઉમેરવાનું છે. પાણીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, કારણ કે આપણા કંટોલા આખા રહેશે એટલે પાકવામાં તેને વાર લાગે. એટલે પાણીનું આપણે 2 ગ્લાસ મેં લીધા છે. તમે તમારા અનુસાર લઈ શકો. હવે આ કંટોલા આપણા ભરેલા છે તે આપણે આવી રીતે તેમાં મૂકી દેવાના છે. જુઓ છો કેટલા સરસ આપણા કંટોલા લાગે છે. હવે આપણે આને આવી રીતે હલાવતા જઈ અને 4 થી 5 મિનિટ સુધીને આવી રીતે આપણે હલાવતું જવાનું છે અને પકવવાનો છે આવી રીતે મસાલો નાખીને. જુઓ છો આપણો ઉકાળો આવી ગયો છે. હવે આપણે તેને ઢાંકી દઈએ 10 મિનિટ સુધી. 10 મિનિટ પછી હવે આપણે શાક જોઈએ છે. જુઓ છો કેટલું સરસ રીતે આપણું ભરેલા કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે, ગ્રેવીવાળું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયો